નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રંગોના ઉત્સવ હોળીમાં બાળ પાત્રોવાળી પિચકારીઓની માંગ વધી. આવતીકાલે હોળીને લઈને ધાણી, મમરા, ખજૂર તેમજ હારડાની માંગમાં થયો વધારો. કેન્સરના દર્દીઓની સહાય માટે મનોરંજન ચેરિટી શોનું કરાયું આયોજન. અગ્રણી દવાની કંપની રિટેલ ચેઇન મેડ પ્લસ ગુજરાતના બજારમાં પ્રવેશ કર્યો. હોળી ધૂળેટી એટલે બાળકો અને યુવકો માટે રંગોત્સવ. તેમાંય બાળકો માટે રંગ અને પિચકારી એ ખૂબ મહત્વના બની જાય છે. આ વર્ષે બજારોમાં વિવિધ કાર્ટૂન વાળી પિચકારીઓ બજારમાં જોવા મળી રહી છે. છોટા ભીમ, મિકી માઉસ, કીટી, ડોરેમોન, ડાયનોસોર તેમજ મોદીના નામ અને ફોટાવાળી પિચકારીઓ પણ લોકપ્રિય બની છે. બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર પિચકારીના ભાવમાં 20 થી 25 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોરેમોન, ગણેશ, છોટા ભીમ, મિકી માઉસ, કીટી, ડાયનોસોર્સ, બેન 10 સહિતની પિચકારીઓની કિંમત ₹180 થી 600 રૂપિયા સુધીની પહોંચી છે. જેમાં પાણીની નાની ટેન્કમાં 3 થી 5 લીટર સુધીનું પાણી ભરાઈ શકે છે. આ સિવાય એરગન પંપ વાળી પિચકારી પણ જોવા મળી રહી છે. બજારમાં હોળી સ્પેશિયલ ફટાકડા કે જેમાં રંગબેરંગી ગુલાલ નીકળે આવા ફટાકડા ₹150 ના 5 મળી રહ્યા છે. વળી મ્યુઝિકલ પિચકારીઓની માંગ પણ વધી રહી છે. રંગોમાં પણ વેલ્વેટ, મેજેન્ટા, સિલ્કી તેમજ લાલ, લીલા, વાદળી, પીળા, ગુલાબી રંગની માંગ વધી રહી છે. પિચકારી 50 થી માંડી 100 થી માંડી 200 થી માંડી 450 સુધીની પિચકારી છે. પણ એક પણ ઘરાકી ઉઠાતો નથી, તેના માટે થોડી મદદ. આવતીકાલે હોળીનો તહેવાર હોય. હોળી પ્રગટાવી હોલિકા દહનની પૂજા કરવામાં આવે છે. ખજૂર, ધાણી, મમરા, ચણા તેમજ હોળીના હારડા અને દીવો, અગરબત્તી, ગુલાલનો છંટકાવ કરી હોળીની પૂજા કરવામાં આવતી હોવાથી બજારમાં આ વસ્તુની માંગ વધી રહી છે. ગુજરાત સહિત અમદાવાદમાં ઠેર ઠેર ખજૂર, ધાણી, મમરા અને હારડાની લારીઓ જોવા મળી રહી છે. અને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ હોળી પ્રગટાવતી વખતે ગૃહિણીઓ સહિત સૌ કોઈ હોળી પૂજા સમયે તેનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ ગુલાલ કે રંગનું તિલક કરી ધૂળેટીનો ઉત્સવ મનાવતા હોય છે. મોંઘવારી વધતા આ વર્ષે ખજૂર, મમરા, હારડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હોળીના દિવસે ધાણી, ચણા, મમરા અને ખજૂર ખાઈ હોળી ભૂખ્યા રહેવાનું પરંપરા છે. તેમજ આ વર્ષે જે યુવકોની સગાઈ થઈ હોય તેમની સાસરીમાં હોળી, હારડા, ખજૂર, ધાણી, મમરા મોકલવાનો પણ એક રિવાજ જોવા મળી રહ્યો છે. હોળી અને ધૂળેટીના ઉત્સવના લીધે ખજૂર, મમરા, ધાણી જેવી વસ્તુની માંગમાં વધારો થઈ રહ્યો છે અને જેના લીધે ભાવ પણ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ ધંધો કરીએ અને 60 રૂપિયા કિલો ખજૂર, 60 રૂપિયા કિલો હાયડા, પછી આ હોળી માના માટે લઈ જાય છે અને સગાઈઓ કરીએ છોકરાઓની તો આપવા માટે લઈ જાય બહેનો એવી રીતે વપરાશ થાય. ધાણી, ખજૂર, હાયડા બધું અંગાડી. આ વખત કંઈ ગરાકી નથી, ભાવ ઓછો નથી, ભાવ વધારે છે પણ અને મોંઘવારીના હિસાબે લોકો લેવામાં ગુજરાત કેન્સર સોસાયટીના લાભાર્થી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, કર્ણાવતી, ડિઝાયર અને ગુજરાત વેપારી મહામંડળની યુથ વિંગ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ પર 4 એપ્રિલના રોજ રવિવારે સાંજે 7 કલાકે ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગઝલ, ફેશન શો, સૂફી ડાન્સ, રોક બેન્ડ જેવા મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ અંગેની માહિતી આપતા લાયન્સ રૂપા શાહે જણાવ્યું કે આ કાર્યક્રમમાં ગઝલ, ફેશન શો, સૂફી ડાન્સ, રોક બેન્ડ જેવા કાર્યક્રમો યોજવામાં આવનાર છે તેમ લાયન રૂપા શાહે જણાવ્યું હતું. કેન્સર સોસાયટીના ડોક્ટર પ્રશાંત કિનારીવાલા તથા ડોક્ટર પંકજ શાહ આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે આ યોજાનાર ચેરિટી શો દ્વારા જે રકમ એકત્ર થશે તે ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા કેન્સરના દર્દીઓને દત્તક લેવાની યોજનાના ભાગરૂપે તેને દાનમાં આપશે. આ દાનમાં આપેલી રકમ ઉપર 175% સુધીની કરમુક્તિ પણ મળશે. આ યોજના અન્વયે કેન્સર દર્દીઓને ₹20,000 ભરીને દત્તક લઈ શકાય છે. તે ઉપરાંત તમામ ખર્ચ ગુજરાત કેન્સર સોસાયટી ભોગવે છે.
કેન્સર સોસાયટી સંચાલિત GCRI હોસ્પિટલમાં દરરોજ કેન્સરના 1500 જેટલા દર્દીઓને વિનામૂલ્યે ઓપીડી સેવા આપવામાં આવે છે. સમાજના વિવિધ દાતાઓ તરફથી 200 જેટલા દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમની સંપૂર્ણ સારવાર GCRI માં કરવામાં આવે છે. લાયન રૂપાસાએ જણાવ્યું કે કેન્સર સોસાયટી માટે સેવાકીય દ્રષ્ટિથી સજ્જતા કાર્યક્રમનું આયોજન કર્ણાવતી ડિઝાયર લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. આવશ્યક ફંડ એકત્રિત કરવાના સહાય રૂપે આ ચેરિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એક દર્દીને દત્તક લેવાનો ખર્ચ 20,000 આવે છે, જે અંદાજે ₹2 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવામાં કેન્સર સોસાયટી વેપારી મહામંડળની યુથ વિંગ સહયોગ આપશે. સજ્જતા ચેરિટી શો યોજાનાર છે, તેમાં એવોર્ડ વિજેતા સૂફી ડાન્સર બીના મહેતા, આ ઉપરાંત નિપટના કાયલ પારેખ ફેશન શો યોજશે, જેમાં નિર્મલા ભંડારી, સરોજ જૈન અને જયપુરના નીતા ભંડારી જેવા ભાગ લેશે. ભારતમાં સૌપ્રથમ ઝડપે વિકાસ સાધી રહેલી સ્વતંત્ર ફાર્મા રિટેલ ચેઇન મેડ પ્લસે તેના મોટા પાયે વિસ્તરણના ભાગરૂપે ગુજરાતમાં અમદાવાદમાં બ્રાન્ડ રિટેલ સ્ટોરની શરૂઆત સાથે બજારમાં પ્રવેશ કર્યો છે. પોતાના ગ્રાહકોને અનુકૂળ વ્યાજબી અને ગુણવત્તાસભર હેલ્થકેર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે બ્રાન્ડ આગામી 2 વર્ષમાં 500 થી વધુ કંપનીની માલિકીના અને ફ્રેન્ચાઇઝી રિટેલ આઉટલેટ શરૂ કરી સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ કરવાની અપેક્ષા રાખે છે. ફાર્મસી ઉદ્યોગમાં વેલ્યુ રિટેલિંગના ખ્યાલ સાથે મેડ પ્લસ ડિસ્કાઉન્ટના ભાવે અસલી દવાઓની વિશાળ પસંદગી ઉપલબ્ધ કરાવે છે, જેની મદદથી કંપનીને ભારતભરમાંથી ગ્રાહકોનો મજબૂત સહયોગ અને વિશ્વાસ પ્રાપ્ત થશે. ગુજરાતના વિવિધ શહેરોમાં બ્રાન્ડ તેની ઉદાહરણરૂપ સેવાઓ સાથે વિસ્તરણના પ્રયાસો ચાલુ રાખે છે અને ગ્રાહકોને વિશ્વાસ અને સહયોગ મેળવશે. મેડ પ્લસ ગ્રુપના સ્થાપક અને CEO ડોક્ટર મધુર ગાંગાડીએ ગુજરાતમાં કંપનીના ભાવિ કારોબાર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતના 12 રાજ્યોમાં સફળતા તેમજ ગ્રાહકો તરફથી પ્રશંસનીય વિશ્વાસ મળતા અમે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કેન્દ્ર છે અને ભારતમાં ફાર્માસ્યુટિકલના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો આશરે 40% હિસ્સો છે. આ ઉપરાંત રાજ્ય હેલ્થકેર સેવાઓ માટે વાઇબ્રન્ટ માર્કેટ છે, જે અમારા સૌ માટે ગતિશીલ લક્ષ્યાંક માર્કેટ કેમ્પનું એક કેન્દ્ર બની રહેશે તેવી અમને અપેક્ષા છે. રાજ્યમાં હેલ્થકેર ક્ષેત્રે ઉપલબ્ધ સંભાવનાઓ પ્રત્યે અમે ખૂબ જ ઉત્સાહી છીએ. અમે ગુજરાતના લોકોના ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાનો લાભ મેળવી રાજ્યભરમાં અમારી બ્રાન્ડને વિસ્તારવા માટે ફ્રેન્ચાઇઝી તરીકે અમારી સાથે ભાગીદારી કરવા માટે આમંત્રિત પણ કરીએ છીએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.